તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર જે અગત્યની ટ્રાફિક પોલીસની અંદર ભરતી આવી છે એના વિશે વાત કરીશું। જગ્યાઓ બાબતે, લાયકાત બાબતે, અરજી કરવાની છેલ્લી તારીખ બાબતે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે અગત્યની ભરતી છે ટ્રાફિક બ્રિગેડ ભરતી મેળો અંતર્ગત આ ભરતી છે। તો મિત્રો આની અંદર જાણીએ કે અમરેલી જિલ્લાની અંદર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમરેલી શહેર તથા જિલ્લા તે નગરપાલિકામાં ટ્રાફિક જાગૃતિ ભાગરૂપે ટ્રાફિક બ્રિગેડ જવાનો માનદ સેવા તરીકે યુવક અને યુવતીઓની ભરતી કરવાની છે। જે લાયકાત ધરાવતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। અરજદારે જે તે નગરપાલિકા વિસ્તારના હોવા જોઈએ। લાયકાત ઓછામાં ઓછી 12 પાસ હોવી જોઈએ। અરજદારની ઉંમર 18 થી 35 વર્ષ સુધી હોવી જોઈએ। તો અરજદારની પુરુષ માટે 5 ફૂટ અને જે મહિલાઓ માટે 5 ફૂટ જે ઇંચ ઊંચાઈ છે એ તમારે હોવી જોઈએ। તો મિત્રો આની અંદર જે પુરુષો માટે ઊંચાઈ માંગેલી છે 5 ફૂટ 5 ઇંચ અને મહિલાઓ માટે 5 ફૂટ તમારી ઊંચાઈ તમારી હોવી જોઈએ। તો સરકાર અથવા બિન સરકારી સંસ્થા રોજ જે કર્મચારી તરીકે ફરજ બજાવતા ન હોવા જોઈએ। તો આની અંદર પગાર ભથ્થું જે દરેક દિવસનું આપણે વાત કરીએ કે દરરોજનું 300 રૂપિયા તમને ભથ્થું આપવામાં આવશે અને જાહેર રજાના દિવસે ફરજ મોકૂફ રાખવામાં આવશે। આ નિમણૂક ફક્ત યુવક યુવતીઓને કસોટીના ધોરણે પાસ થનાર હશે। એટલે કે આની અંદર પરીક્ષા લેવામાં નહીં આવે, માત્ર આની અંદર દોડની પરીક્ષા રહેશે। દોડની અંદર સિલેક્ટ થશે એ મિત્રોનું આની અંદર સિલેક્શન થવા પાત્ર થશે। તો આ પછી યુવક યુવતીઓની પસંદગી સબબનો આખરી નિર્ણય પસંદગી કમિટી નિયમોને આધીન રહેશે। તો આ ભરતી જે ટ્રાફિક સંચાલિત સહાયકની ભરતી તદ્દન હંગામી ધોરણે ગણવામાં આવશે। તો આ ફરજ કોઈ આપણે નિષ્ક્રિયતા જણાશે તો ટ્રસ્ટ દ્વારા આ યુવકોને નિમણૂક રદ કરવામાં આવશે। તો મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારની ગડબડી રહેશે નહીં। તો મિત્રો આની અંદર જે હંગામી ધોરણે ભરતી છે અને આની અંદર દોડના ધોરણે તમારી જે છે એ નિમણૂક કરવામાં આવશે। એટલે કે દોડની એક રેલીની અંદર જે મિત્રોનું પસંદગી કરવામાં આવશે, દોડના માધ્યમથી પસંદગી કરવામાં આવશે। તો આ ટ્રાફિક બ્રિગેડમાં માનદ તરીકે નિમણૂક પામતા ઈચ્છા ધરાવતા ઈચ્છુક યુવક યુવતીઓ આ ભરતી માટે ફોર્મ છેલ્લા દિવસ અંતર્ગત જાણીએ કે જિલ્લા ટ્રાફિક શાખા અમરેલી કચેરી તારીખ 1/1/2024 થી લઈને 5/1/2024 સુધી કચેરીએ રૂબરૂ તમારે જમા કરાવવાનું રહેશે। તો મિત્રો આની અંદર અમરેલી શહેરની અંદર જે જિલ્લા ટ્રાફિક શાખા જે અમરેલી અંદર છે તો ત્યાંથી તમને આનું ફોર્મ મળી જશે। જે 1/1/2024 થી તમને તે ફોર્મ વિતરણ કરવાનું શરૂ થશે અને 5/1/2024 સુધી તમને ફોર્મ પણ મળશે અને ત્યાં જમા કરાવવાની છેલ્લી તારીખ 5/1/2024 રહેશે। તો આની અંદર પસંદગી અંતર્ગત વાત કરીએ તો ધોરણ 12 પાસનું સર્ટિફિકેટ જે દરેક ટ્રાયલ તમે કરેલા હોય એ સર્ટિફિકેટ તમારે આપવાનું છે। લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી અને એનસીસી સર્ટિફિકેટ, કોમ્પ્યુટર સર્ટિફિકેટ જો સંપૂર્ણ બાયોડેટા સાથે તમારે જમા કરાવવાનું, એટલે એની ઝેરોક્ષો જમા કરાવવાની રહેશે। તો આ ભરતી પ્રક્રિયા સદર ટ્રસ્ટ પસંદગી સમિતિ દ્વારા એજ્યુકેશન લાયકાત, શારીરિક ક્ષમતા અને રાખવામાં આવેલી અને કસોટીની ક્ષમતા આધીન પસંદગી કરવામાં આવશે। તો મિત્રો આની અંદર ઉપર મુજબ બાયોડેટા જે ફોર્મ 2 નકલ ભરી સ્વયંસેવક 8/1/2024 ને સોમવારના રોજ
7 વાગ્યા પોલીસ હેડક્વાર્ટર્સ અમરેલી ખાતે તમારે હાજર રહેવાનું રહેશે। તો મિત્રો આની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 5/1/2024 જે જમા કરાવવાની છેલ્લી તારીખ છે। પછી મિત્રો 8/1/2024ના દિવસે જે બાયોડેટા ફોર્મ 2 નકલ ભરી અને સેવક અંતર મિત્રો આની અંદર જે સવારે 7 કલાકે પોલીસ હેડક્વાર્ટર અમરેલી ખાતે તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે। તો મિત્રો આ જે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા જે આપણે વાત કરીએ તો આની અંદર જે ભરતી છે અમરેલી જિલ્લાની અંદર આ અગત્યની ભરતી છે ટ્રાફિક બ્રિગેડ અંતર્ગત। તો મિત્રો આ તે અગત્યની ધોરણ 12 પાસ ઉપર સરકારી વિભાગની અંદર જે ટ્રાફિક બ્રિગેડ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા ભરતી। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।